જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બધાને. ભારતીય હું ઠલવસ થેલીમાંથી આપણે આ બે જગ્યાએ લીંબુ આવ્યા છે ને, તો અમે કીધું ચોમાસું આવે ને એટલે લીંબુ તો પહેલાં જોઈએ. એટલે રસદાર હોય ને તો અત્યારે અથાણું ચોમાસામાં લીંબુ સરસ છે હો. ગયા વર્ષે આપણે અષાઢી બીજ ઉપર અથાણું કેવી રીતે આ વખતે એવું છે. ચોમાસામાં જ બનાવવાનું એમ ને. હા મસ્ત જો આ ડાગર દવા તો કોઈ ને નથી બહુ વાંધો, હજી વરસાદ બહુ નથી ને એટલે જો કાંઈ ન ઘટે એવા લીંબુ. મસ્ત લીંબુ. બે જગ્યાએ ખાયા હતા લીંબુ ત્યાંથી જીવનભરમાં તમે વ્યવસ્થા કરી એટલે આપણે આ ઈજી લીંબુ અથાણું. જો આપણે નમક લઈ લીધું સિંધવ અને હળદર એટલે આ જાગું થાય ને બધું તો આપણે આટલું બધા તો નહીં જોઈએ, બે બોટલ કરવાની છે એટલે આટલું કાશનું કોઈ પહેલાં તો ઓછું ખાતા અથાણું લીંબુ પણ આમાં આપણે કેસર બધી એમાં ખાઈશું. ભારતી તને નવરું તો હવે ગમે જ નહીં ને કાંઈક ને કાંઈક ચાલુ જ હોય. હા ઓલા મહિના બધી વાડી હોય આપણે બધું મને એમ થાય હમણાં નવરી થયા કાંઈક આવું ઘરે હતા કાંઈક કામ કાઢ્યું હોય ત્યાં ખેતી કામી બહુ ગમે અને ઘર કામે રસોઈ આ બધું નવું નવું બનાવવું બહુ ગમે, ગીત ગાવા બહુ ગમે. આળસ જ નથી તને જરાય. બધા આળસ કરીને તો જતા રહો. આથી શોખની વસ્તુ સમજે, શોખ હોવો છે કે આ મારે બનાવવું છે. અત્યારે તો ત્યાર માર્કેટમાં મળે જ છે માણે ત્યાર અથાણા લઈ લે. મજા આવે આ રીતના આ હાવ ઈઝી હોય. આમાં કંઈ ગોળો ન વધારવાનો. જો આ રીતે આપણે છેકા પડી ગયા છે હારા હારા બધું લીંબુ આપણે ધોઈને 2 કલાક પહેલાં ધોઈને નીતા દીધા હતા અને લોહીને પેલી ભરી દીધા હતા કોટનને. અને તાજા ધોયેલા ન હાલે, અત્યારે ફૂગની અસર થાય ચોમાસા જેવું વાતાવરણ છે ને તો એમના ધૂકું વાતાવરણ જેવું છે, બહુ ભેજ નથી એટલે થાળી ભરાઈ ગઈ છે. જો હોટલ જે ઘટશે ને તો આપણે શેકા મારશે અને ઊંડા શેકા મારો પડે. અને જો લીંબુ બહુ વાલે ને મોઢું પાણી ખટાઈશ હોય ને લીંબુમાં. ઓલા કરતા કઈ કેમ જાવી રીતે ભરસક અને આમાં મીઠું વધારે ઉપયોગમાં લેવાનું એટલે ખટાઈશ ઓછી લાગે. બસ આપણે આનું જેમ બને પાણી એટલે શું છે એકદમ સરસ રસદાર લીંબુ થઈ જાય. જો આવી રીતે કઠણ ભરવાનું. તમે કેવી રીતે લીંબુ અથાણું કરો છો તે કહેજો કોમેન્ટમાં. આપણે એમાં 2-3 લીંબુ બાકી રહ્યા છે અને જો કટોકટ થઈ માપસર. જો અમે વધારે આ 2 વાણી ભરાતા ઘટશે ને તો જ આ લીંબુ કાપવાના છે, માત્ર કાપવાના નથી. અત્યારે આપણે માપે હામશે પછી 1 દી વયો જાય ને એટલે થોડાક લીંબુ ઢીલા પડી જાય એટલે આપણે એમાં દબ્બી નાખી દેવાના વધે એટલે અત્યારે વધે ને એટલા લોહી આમ નાખી દેવાના છે. મસાલો માપ છે માપે માપ થયો તારું માપ રસોઈ કરતા હોઈએ ને એમ અંદાજ સારો તારો. તો રોજ બગડે અને તો આ હું ઘર જઈને ઓછું ભાઈઓને કેટલા ખબર જ હોય કે આ રીતે એટલે આટલું જ હોય એટલે આટલું પરફેક્ટ નાખો જોઈએ. સીધા બહેણી ભરી જ દેવાના. હા અત્યારે વ્યવસ્થિત ગોઠવ. જો આ ફૂગ લાગવાનો વધારે પ્રોબ્લેમ હોય એટલે આપણે ખોરાક બહુ જ કરવા પડે. હા એટલે વ્યવસ્થિત ગોઠવવા પડે ને કદાચ ખાચા ખુશી રહેતો જગ્યા રહે. અત્યારે કાસ હોય એમાં ખાઈએ નહીં બહુ દૂર વળે નહીં એટલે બાકી પડશે. એટલે અત્યારે તમે ઉભારો લે ને પાછા કે કાલે સાંજે પાછા થોડાક પપલીમાં શેમાં લઈ સ્ટીલ પાછા ઢીલા ભરી દે એટલે પાછા નાખી દેવાના. આખી બહેની ભરાઈ ગઈ અને આ જોયું એટલે આપણે 4-5 ને ઓલું કરવું જોઈએ કેમ કે આ જે આપણે બેસી જાય કાલે સાંજે અથવા પ્રમ દિવસ હવારમાં એટલે આ બધાને 7-8 આમ છે. તમે કેવી રીતે અથાણું બનાવો છો તે કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો અને બાકી રીતે સબસ્ક્રાઈબ કરજો.